હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? આજના વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે ને આપણે જવાનું છે ભેંસ દોવા. એટલે દોવા દોવાની છે, દોવાનું ચાલુ છે. ભેંસ દોવાનું હવે ચાલુ કરવાનું છે. ભેંસને મેલ્યું છે ખોણ અને ભેંસ ખાય છે એ ખોણ, પછી ખાશે, પછી દૂધ આપશે, પછી આપણે દોવા બેસવાનું છે. એટલે આ છે મારા પપ્પા, એમને આડા રાખ્યા છે. હું મારી મમ્મી. હવે ભેંસ હમી ગઈ છે અને હવે દોવા હું બેહું છું. કેટલી મસ્ત દોવા પણ આપેલી છે. દોવાનું ચાલુ જ છે. કેર ખાવા માટે અમે તપેલીમાં દોવો રસ, પછી એ કેર ગરમ કરીને બધા ભેગા થઈને દૂધ ખાશું. તપેલી પરણીને હેજ્યો એટલે ચાલુ જ છે દોવાનું. ફટાફટ ભરી જશે. બે સાઈડ દોવા મળે એટલે તપેલી તો ભરી ગઈ. હવે બરણી મેળવાની. બરણી ભરી ડેરીએ પકડવાનું. દોવાનું સ્પીડ અમારે બે સાઈડ ઘણી હોય છે. વચમાં મમ્મી પપ્પા વાતો પણ કરેલા છે, એમનો અવાજ પણ આવેલો છે. હવે આપણે ભેંસ દોઈ રહ્યા છ અને હવે ઊભું થઈ જવાનું છે. પહેલાં પાછળથી આપણે ડબકા તોડે ને તો ફેટ સારા આવે, એટલા માટે. હજી દોવાનું ચાલુ છે. હવે ભેંસ દોઈ રહ્યા છે. હવે હાથ ધોઈ નાખવાના છે. હાથ ધોવાનું ચાલુ છે. બરણી ધોવાનું ચાલુ છે. આપણે હવે દોઈને દૂધ લઈને ઘરે જ રસ, એટલે દૂધ ઘરે મેળવા પીવા માટે હાર્યું દૂધ તપલીમાં રાખેલું છે, એટલે હું ઘરે મૂકવા જાઉં છું. આપણે ભેહું દોવાનું તો કોમ પટી ગયું છે, એટલે હવે મારે કપડાં પડ્યા છે, એ કપડાં ધોવાના છે. એટલે કોમ ફટાફટ કરી નાખવાનું. કોમ ચાલુ જ છે કરવાનું. હવે આપણે દોડ્યું ભર્યું છે, ડોલ ભરી છે અને હવે કપડાં ધોવા બેસવાનું છે. અને હવે આપણે સાબુ પણ હાથમાં લઈ લીધો છે. તૈયાર થઈ જાય કપડાં ધોવા. હવે કપડાં ધોવાનું ચાલુ જ છે. ફટાફટ ધોઈ નાખવાનો, મિલેટે ના થાય કપડાં ધોતા. કપડાં ધોવાનું ચાલુ જ છે મિત્રો, એટલે આપણે કપડાં ધોઈ જશે. મોજા ધો, મોજા. કપડાં ધોઈ રહેશે. કામ તો બધું કરવું જ પડે. કામ તો શીખવું પડે. કોમ વગર કોઈ નહીં. કપડાં ધોયા અમે તો, કપડાં ધોયા, સારા ધોયા, પણ ઘણા ધોયા. કપડાં ધોઈને રોટલા રે બનાવવાના. હવે તાળવાના છે દોડિયાને. હવે આપણે કુંડીમાં ડોલ ભરવા જશે.
ડોલ ભરીને અમને પાછા આવો તો ફટાફટ કોમ શું ના આવે ડોલ મેં તારો ડોલમાં આપણે હવે કપડો ધોઈ દેશો એટલે કપડો હુકવવા જવાનું છે હુકવવા વર્ગણી સવાર હુકવી જ નાખવાના કોમથી બીવાનું જ નહીં ડર ગયે તો મર ગયે આપણે ધોઈ અને હુકવી નાખ્યા છે એટલે કાલ સવાર થતા મૂકી તો જશે ને વરસાદ આવશે તો નહીં હુકાય હો ભાઈ અને આપણે બે ખોણ ખરી છે એટલે ખોણ લેવા જવાનું છે અને આ પેહાને પત્ર નાખેલા છે અને બે ખોણ ખાયરી છે અને આ અમારે સંજુ છે સંજુ મને બહુ ગમે પાડા સંજુ અમારી સંજુ છે સંજુ મારાથી ગુસ્સે મેં સાર નહીં નાખીને એટલે ઋષિ બળી છે ઋષિ ના બળાય સંજુ જો સમજી જઈ ને ઋષિ ના બળાય એટલે પાસે આવી જઈ હા જો હા કેટલો લાડ કરે રી હા હા સંજુ મને કહેવાય પ્રેમ પેલી ગુસ્સેથી સાર નાના છે ને એટલે ગુસ્સેથી અને હવે આવી જઈ અને આ એ બે કાપણ છે એટલે એ બચ્ચું આપવાની છે હવે એટલે એ પણ મને બહુ જ લડ કરે અને આપણે ખોણ જે દોઈ નાખી દૂધ પણ પહેવું દૂધ બહુ હાલે છે આ બે ખોણ ખરી છે ને દોડ્યું ધોવાનું છે દોડ્યું ધોઈ નાખશે હવે ફટાફટ